માં ગોવિંદ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો. અને આજે આપણે છે ને મોર્નિંગમાં નહીં પણ છે બપોરે વ્લોગ ચાલુ કર્યો. આપણે બપોર પહેલાં ગયા હતા વખીણું આંકવા અને અત્યારે જો ધીમી ધારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આમ છે ને થોડા થોડા છાંટા આવે, થોડા નેવા ચાલુ છે. ધીરો ધીરો વરસાદ આવે ને હમણાં જો ગાયને બધાને બહાર બારીને થાય એટલે શું છે અત્યારે નાહવાની બહુ મજા આવે. અને જો આમ આદર બહુ છે હજી એટલે આવી જાય એવું લાગે છે. બાકી તો હવે જોઈ હું થાય આપણે ફટાફટ હે ને લાઈટ છે તો થોડીક વાર આરામ કરી લઈ, ઉઠીને જોઈ કે હવે શું થાય કેવોક આવે. તો આજે આપણો વરસાદમાં વારો આવ્યો નહીં અને અત્યારે વાગી ગયા છે 5 જેવું થયું છે અને અમે બાપ દીકરા આવ્યા છે વાડીએ ચક્કર મારવા માટે. અત્યારે સુધી છાંટા ચાલુ જ હતા, બસ હમણાં અડધી કલાક પહેલાં છાંટા બંધ થયા, બાકી નકર થોડા છાંટા ચાલુ હતા. અને આપણે જો ખેતર જોયું લીલકાઈ ગયું, એ મસ્ત લીલકાઈ ગયું. અને જો અત્યારે અહીં છે ને આ છે મારો ઓલું પાવરફુલ નેટ આવે ને તો જોઈ આ જગ્યા છે. આ જગ્યાએ એટલું આવે અને બાકી જો અહીંયા નીચે રાખું તો ના આવે, નીચે રાખું તો આવે, ઉપર રાખું તો ના આવે. માંડ કરીને આ જગ્યા પાસે હમણાં જઈડી છે એટલે અહીંયા હમણાં ફૂલ નેટ આવે હમણાં, એટલે ઘણો ટાઈમ થી અહીંયા આવે છે. અને આપણે હમણાં વિડીયો નહોતા આવતા એનું કારણ એ હતું કે આપણે છે ને કામકાજમાં બહુ હોય અને નેટનું બહુ પ્રોબ્લેમના કારણે આપણે કોઈ રીતે વિડીયો છે ને એડિટિંગ કરવાનો ઠીક થોડોક ટાઈમ આપણે મળી જાય પણ અપલોડ કરવાનો ટાઈમ જ ના મળે, કેમ કે ઘરે નેટ આવે નહીં, કોઈ રીતે પાટા ખાય નહીં અને અહીંયા અપલોડ કરવા આવવાનો ટાઈમ મળે નહીં. એટલે હવે આજથી આપણે જોઈશું નિરાતે ધીરે ધીરે હવે આપણે ડેઈલી વ્લોગ પાછા ચાલુ થાય છે, બટ નકર એકાત્ર તો ચાલુ જ રહેશે વ્લોગ. અને હાલો આપણે આખને ઉપર જઈએ એક મસ્ત એક વિડીયો ઉતારી આવી. અત્યારે આપણે એક વિડીયો અપલોડ થઈ જાય પછી ઉપર જઈએ. જો બાપુમાંથી ચક્કર મારી નહીં આવતા રહીએ તો, અને જો બાપુ છે ને ચક્કર મારવા જો એરિયા તો સારું. હાલો મારે ફટોફટ વિડીયો થઈ જાય અપલોડ પછી હું અહીંયા જાઉં સ્ટોરી બોરી કંઈક ઉતારી આવી. હાલો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે અપલોડ અને હું આવી ગયો ઉપલે હેઠે. ને માંડવીનું રૂપ છે જોરદાર, જોયું માંડવી થઈ ગઈ જોરદાર. અને આજે આપણે વખીણું હાકી નાખ્યું એમાં ભારી માંડવી થઈ ગઈ. કામ બાપુ વાક્યું ના જોજો કોઈ, પાહરી વાળું જોજો ખાલી. જો માંડવી છેટો આપણે ઉગી ગઈ છે વાઉથી બધી કમ્પ્લેટ. આજ જો આમ અહીંથી વખીણું આવી ગયું. આ માંડવી જો પાછળ જોયું ઝીણકી દેખાય છે આ માંડવી. હાલો મિત્રો આપણે વાડીએથી આવી ગયા હતા અને આવીને અડધા કાકાને ઘેર આપણે બેસવા ગયા હતા હું બાપુ. અને પછી ફૂલ અંધાર થયો ને એટલે પછી ફટાફટ ઘેર આવી અને મેં છે ને ગાય દોઈને એ જો બારે બાંધી તો છાંટા ચાલુ થઈ ગયા અને ફૂલ અંધાર થયો તો. અત્યારે જો કે વયું ગયું અને પાછા જો છાંટા ચાલુ થઈ ગયા ને વાળતા થઈ ગયા. ગાયને થોડીક નાવા દેવી પછી અંદર બાંધ્યું. માં કરે પરોઠા. જય શ્રી કૃષ્ણમાં. આજ તો પરોઠા હાલે ને, ચૂલે તેલ વાળા પરોઠા આમ લ્યો જોયું મસ્તીના પરોઠા થાય છે. ડેટકો આવે અમારે એકચ્યુઅલી છે ને એક ધારીમાં ડેટકા વાળી બહુ પ્રોબ્લેમ છે, કેમ કે છે ને ઓહરીથી બહુ જાજુ ઊંચું નથી ને એટલે ડાયરેક્ટ ઉપર ચડી આવે. અને જો અત્યારે પાછા રીમઝીમ ચાલુ થઈ ગયા. માં ગોવિંદ ના આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. અત્યારે આપણે 6:30 વાગ્યામાં આજે મળી ગયા છે અને કાલ સાંજનો આમ જો ઠમ વરસાદ ચાલુ જ છે. અને આ બાજુ આદરે છે જો હજી છે ને મતલબ કાલ સાંજનો ચાલુ છે ને તે જો ફરીયામાંથી એટલું પાણી ખાલી આવી લઉં, હજી ભરાણું છે નહીં ફર્યું જો જોયું થોડું છે. અને અત્યારે મેં છે ને આપણે મીરા અને લક્ષ્મી બે અંદર હતા, એક આભા બહાર હતી તો એને હમણાં અંદર બાંધી ખવડાવી અને પછી મેં કીધું પાછી બહાર કાઢી. અને જો અત્યારે કરી દીધી મેં ધુવાડી, કેમ કે છે ને અત્યારે બહુ માખીઓનું છે ને થોડાક છાંટા આવે ને એટલે માખીઓ બહુ થઈ જાય એટલે અંદર ધુવાડી કરી દીધી. એટલે મસ્ત છે ને જો બધા ખાય છે. અને મારી લક્ષ્મી છે ને કોઈ દી ધુવાડી જોઈ નથી ને તેને ખાવા જાય લક્ષ્મી. જો ખાય એને એમ કે હું વરિયા
હાલો હજી મારે ગાય દોવાની બાકી છે. જો આને આજ આફરો બિચારીનો પડી ગયો, કેમ કે કાલના છાંટા ચાલુ છે ને નાખ્યું નથી. આકડા અંદર બાંધી અને મસ્ત નાખી દીધું. ધુવાડી છે તાપ. મીરા ખાવામાં બિઝી જ છે. ખામન કન્ટિન્યુ. અને હજી જો કે વાવણા જેવો વરસાદ નથી થયો. હવે જો થોડોક હજી આવ્યો એટલો હજી જો આવે ને તો થાય, બાકી નકર હજી વાવણા જેવો વરસાદ થાય નહીં. ઓગળ થોડીક નાખ દઉં ને તો ધુવાડી થોડીક વાર રહી. હાલો હવે જો હજી આવ્યો એટલો થોડોક આવી જાય ને તો હે ને વાવણા થાય, બાકી નકર તો હજી શક્ય નથી. હજી ગાય દોઈ લીધી છે અને ફૂલ અંધાર થઈ ગયો તાતા. અને જો પાછા છાંટા ચાલુ થઈ ગયા ફૂલ. જ્યાં વાદળી છે માથે આવી જો હરી છાંટા પાછા ચાલુ થઈ ગયા છે. હવે જો વરસી જાય ને એકલ ધારો તો મજા આવે. મિત્રો હવે છે ને વડા છાંટે મંડાણો વરસાદ જોયું. આમને જો 15-20 મિનિટ રહી જાય ને તો આગળ છે ને પાણી કરી દે. વરસાદ બંધ થઈ ગયો અને જો બધાને છે ને હમણાં બહાર બાંધી દીધા. અને હાલો અત્યારે અમારે જવું છે વાડીએ, ચક્કર મારી આવી. હું છે હકીકત જોઈ આવી છે ને. વાદરા છે ને હાવ એટલે હાવ હેઠા છે. જોયું આ થાંભલાના છે ને પાંખિયા ભૂટકી જાય. જો અડધા છે ને દેખાતા નથી. જોયું છે ને હાવ વાદરા હેઠા છે હજી, એટલે વરસાદ આવવાની શક્યતા પૂરેપૂરી છે. હાલો મિત્રો આપણે વાડીએ આવી ગયા છે અને થોડીક ક્લિયરિટી ડાઉન જાય એનું કારણ છે કે છે કવચમાં પહેરાવેલ છે ને ફોન એટલે. અને પાછા છાંટા ચાલુ થઈ ગયા અને આપણું ખેતર થઈ ગયું લીલી નાખે રો ભાઈ. થોડી ક્લિયરિટી થોડીક ડાઉન જાય પણ થોડીક એડજસ્ટ કરી લેજો. જોયું માંડવી થઈ ગઈ ને જોરદાર. હાલો જો તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે માંડ જો છાંટા બંધ રહ્યા છે. થોડીક વાર થયું છાંટા બંધ રહ્યા છે. અને હાલો આજે જમવાનું છે જોરદાર ભરલ રીંગણાનું શાક ને રોટલા ચોપડેલા આ બધા આવે જોતા છે ને. મસ્ત ભરલ રીંગણાનું શાક છે, જોઈ શકો છો. મસાલો એકચુલી વધારે થઈ ગયો, મસ્ત શાક છે. હાલો ખાઈ લઈ. હાલો મિત્રો તો અત્યારે આપણે વાવણું કરવાનું છે અને જો કમ્પ્લીટ આપણે બી ભેરવી લીધા છે. જો થોડાક વાડીએ પડ્યા ને થોડાક અહીંયા છે. જો અહીંયા ઢગલો એક પડ્યો છે, વાં છે 200 પાયલી જેટલા અહીંયા પડ્યા છે. અને હવે અત્યારે બપોરે આપણે બી ભેરાવ્યું એટલે દવા ભેરાવી અને અત્યારે બાપુ સનેડો લેવા ગયા હતા. હમણાં આવ્યા એટલે સનેડાની ટોલી બી ભરી અને પછી આપણે જોઈએ આજે હાલે કે ના હાલે, એલું પડે કે શું થાય જોઈ લઈએ. તો વાડીએ આવી ગયા છે અમે ને આ બાજુ પાછો અંધાર બહુ થયો છે. હવે જોઈએ જો અહીંયા છે ને બીની ટોલી અહીંયા રાખી દીધી છે અને હાથ ઉજલવાળા ભરાઈ ગયા આપણા. અને ઊંઘની જોરાવી આવીને આ બાજુ જોતા અંધાર થયો. હવે જોઈએ શું થાય. હાલો તો કમ્પ્લીટ વાવણું થઈ ગયું ચાલુ અને જરાય એલું નથી પડતું. જાણે પલાળીને વાવતો હોય ને એવી મસ્ત હાવ કોરી વાવણી છે. અને આપણે તો ખાલી 6-7 ઉથલું છે વારવાની, બાકી તો બધું કમ્પ્લીટ છે, ઉગી ગયું કમ્પ્લીટ. મિત્રો છે ને છાંટા થઈ ગયા છે નામી ચાલુ અને માંડ જો સનેડો પૂગે. જો સનેડાની ઉપર જો કેવો છાંટા પડે છે મૂળ એ જે આપણે અહીં પૂગ્યા નથી પણ હવે અહીં થોડીક જ વારમાં આવી જાય. જો આવી ગયા પવન છે ભેગો, તાલપત્રી પકડવી પડશે ને ઉડી જાય. જોયું આવ્યો હા બાકા જીકી બોલાવે. ઓ ભાઈ હાલો હવે ઉમાં આપણે રપટો આખવો નહીં પડે હે મિત્રો. આ ઘણી જાવને જીરી કરી તો પાણી હાલતા કરી દે એમ જોયું છબછબાટ બોલાવે હો. વા ઓલા સનેડા માંડ હેઠે ભૂઈ ગયો બાપો, માંડ ભૂઈ ગયો. રેણું આપણે તો વાછતે જઈએ, બાકી ઓલી બાજુ બહુ ગયું પાતેલ બાજુ. હાલો વાવણાનું કામ પૂરું હવે ખેતરમાં જાબુલિયા ભરાવા માંડ્યા. જોયું આગળ ખાલી મિત્રો થોડીક વાર તમે ચાલુ રાખો એટલે હમણાં તમારા ખેતરમાં પાણી ચાલતા. જોયું ભરાવા માંડ્યા પાણી. ઢીલો પડી ગયો સજનો. હા હજી શું છે બધાને કોરું નીકળતું હોય એ બધાને ભીનું થઈ જાય. મિત્રો તો એટલે આમાં પાણીની જાબુલિયા ભરી દીધા ને આપણે વાવણાનું કામ પૂરું. જોયું ખેતરમાં પાછા જાબુલિયા ભરી દીધા. મેળ આવી ગયો. જો વાવવાનો બહુ વિચાર હતો નહીં, ઉકલતું નહોતું વાવવું એટલે હવે છે ને વાંધો નહીં. ઉમાં આપણે રપટો અમારે લગભગ આખું નહીં પણ આમ જોયું બાપુ ખેતરમાં પાણી ભરી દીધા એટલી વારમાં.
એક જ રેડામાં જોયું મેળ આવી ગયો. હાલો તો હવે આપણે ઘર ભેગું થવાનું છે મિત્રો. હજી મેં છે ને ગાય દોઈ લીધી ને એટલી વારમાં તો ફૂલ અંધાર થઈ ગયો. જોતા કારું ડિબાંગ જેવું વાદળું આવ્યું પાછું. હવે જોયા શું થઈ વરહે કે ના વરહે. પવન થઈ ગયો હાવ અત્તર અને ગાજે છે ઊંડો ઊંડો. જોતા વાદળા જો સ્પીડ થઈ જાય જોહો નહીં બેઠા અહીંયા જા. અને પવન થોડોક આવે છે લેરકી. જોતા વાદળા જે સ્પીડ થઈ. ઓહો પવન આવે ટાટી વાવડી ફૂલ આવે છે જો. તો મિત્રો અત્યારે ફૂલ પાછો વરસાદ ને ફૂલ પવન જો લીમડો ફૂલ ગાજી છે. જોતા ફૂલ ચાલુ થઈ ગયો તાણે. વધે જ થયો હજી ભેગો પવન છે જો ને કાંઈ આટલા ઝાડમાં પાછા હલે જ નહીં. અને ઓહો લાઈટ આવી આવા વરસાદની હો.